કેશોદમાં રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓના ભવ્ય સન્માન સમારોહમાં 120 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાફા, બેન્ડવાજા અને સંગીત સાથે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત તેમજ સમાજના અગ્રણીઓનું પણ સન્માન કરાયું હતું। લોહાણા મહાજન કેશોદ પ્રેરિત અને શ્રી રઘુવીર સેના મહિલા પાંખ દ્વારા આયોજિત રઘુવંશી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ શ્રી લોહાણા મહાજન વાડી કેશોદ ખાતે લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લુકાની અધ્યક્ષતામાં ઉત્સાહભેર યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત રઘુવીર સેના મહિલા પાંખના પ્રમુખ સોનલબેન સોઢા, ચેતનાબેન રામાણી, લોહાણા સમાજના અગ્રણી ભીખુભાઈ કોટેચા, ભરતભાઈ કક્કડ, રઘુવીર સેનાના કાળુભાઈ રામાણી, ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર, અજયભાઈ કોટક વગેરે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ નાની બાળાઓ દ્વારા મધુર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ તેજસ્વી વિદ્યાર્થીઓનું અનોખા અંદાજમાં સ્વાગત રહ્યું હતું। અંદાજે 120 જેટલા વિદ્યાર્થીઓને સાફા પહેરાવી બેન્ડ વાજા અને સંગીતના તાલે ભવ્ય શોભાયાત્રા સાથે કાર્યક્રમ સ્થળે લાવવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા। ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ, મેડલ અને સન્માનપત્ર અર્પણ કરી તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે ડોક્ટર સ્નેહલ તન્નાએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે બાળકોના સન્માનથી તેમનામાં આત્મવિશ્વાસ વધે છે અને ભવિષ્યમાં વધુ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની પ્રેરણા મળે છે। શ્રીજી હેન્ડલૂમના રાજુભાઈ કાનાબાર દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા, જ્યારે આરતીબેન સાંગાણી દ્વારા મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા અને જૂનાગઢના પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન મિશ્રાણી તથા લોહાણા ક્રાંતિ સેના દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। કેશોદ લોહાણા મહાપરિષદના પ્રમુખ તરીકે કૌશલ ગોટેચાની નિમણૂક થતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ કેશોદ નગરપાલિકાના દંડક તરીકે અજયભાઈ કોટકની નિમણૂક તથા નગરપાલિકાના સભ્ય તરીકે આરતીબેન સાંગાણી ચૂંટાઈ આવતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સુંદર સંચાલન ચેતન રાજા તથા ઉર્જા રાજા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજજનો માટે અલ્પાહારની વ્યવસ્થા અજયભાઈ કોટક તથા શૈલેષભાઈ પલાણ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, મહાનુભાવો, વાલીઓ તથા મોટી સંખ્યામાં સમાજજનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સાથે સમાજના આગેવાનોના બહુમાનથી સમગ્ર કાર્યક્રમ યાદગાર અને ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી બન્યો હતો। જય રઘુવીર, જય શ્રી કૃષ્ણ। આજ રોજ રઘુવીર સેના મહિલા પાંખ અને લોહાણા મહાજન આયોજિત 1 થી 8 ધોરણના બાળકોનું સત્કાર સમારોહ આનંદથી કરવામાં આવ્યો। 130 બાળકોનું સન્માન કરવામાં આવ્યું। બહોળી સંખ્યામાં રઘુવંશી પરિવારે હાજરી પણ આપી અને આ આપણી ભાવિ પેઢીને રઘુવીર સેના મહિલા પાંખ અને રઘુવીર સમાજ દરેક બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપે કે દરેક ક્ષેત્રમાં આગળ આવે અને ખૂબ ખૂબ સારા કાર્ય કરે તેવી પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ, જય જલારામ।